નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છેલ્લે આપણે 2 પાઠ જે છે તે પૂર્ણ કર્યા હતા. સૌથી પહેલાં આપણે કેમેસ્ટ્રીનો એક પાઠ પૂર્ણ કર્યો, ત્યાર પછી એક બાયોલોજીના પાઠ વિશે ચર્ચા કરી, ત્યાર પછી ફિઝિક્સમાં જે પહેલો પાઠ છે કે પાઠ નંબર 8 ગતિ, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો રોજબરોજના જીવનમાં કેટલાક પદાર્થો આપણે સ્થિર જોયા હશે, કેટલાક પદાર્થો આપણે ગતિમાં જોયા હશે. એમાંથી આપણે વાત કરીએ તો પક્ષીઓ જે છે તે ઉડે છે, માછલીઓ જે છે તે તરે છે, ત્યાર પછી રુધિર જે છે તે શિરાઓ અને ધમનીઓમાં વહે છે, તથા મોટર ગાડીઓ ગતિ કરે છે. પરમાણુ, અણુ, ગ્રહો, તારાઓ અને આકાશગંગાઓ બધા જ ગતિમાન છે. એટલે કે દુનિયામાં મોટા ભાગના પદાર્થો જે છે તે ગતિમાં હોય છે. સામાન્ય રીતે આપણે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે ગતિમાં હોય છે એવું સમજીએ છીએ. એટલે કે કોઈ પણ પદાર્થ હોય, અમુક સમયગાળા બાદ અહીંથી અહીંયા પહોંચ્યો. ઉદાહરણ તરીકે હું 10 મિનિટમાં શાળાએથી ઘરે પહોંચ્યો, બરાબર. તો સમય સાથે મેં મારું સ્થાન બદલેલું છે, માટે હું ગતિમાં છું એવું કહેવાય. આ સિવાય એવી પણ કેટલીક અવસ્થાઓ છે કે જેમાં ગતિના અસ્તિત્વનો ખ્યાલ અપ્રત્યક્ષ પુરાવા દ્વારા મળે છે. ઉદાહરણ તરીકે આપણે હવાની ગતિનું અનુમાન ધૂળના રજકણોના ઉડવાથી તથા વૃક્ષોની ડાળીઓ અને પર્ણોના હલનચલન પરથી કરીએ છીએ. એવી જ રીતે સૂર્યોદય, સૂર્યાસ્ત તેમજ ઋતુ પરિવર્તન પાછળ કયું કારણ જવાબદાર છે? શું તે પૃથ્વીની ગતિને કારણે થાય છે? જો આ સાચું હોય તો આપણે પૃથ્વીની ગતિનું અનુમાન પ્રત્યક્ષ રૂપે કેમ કરી શકતા નથી? તો કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો એક વ્યક્તિ માટે તે સ્થિર પણ હોઈ શકે છે. એવું પણ બને કે મારા માટે કોઈ વસ્તુ ગતિશીલ હોઈ શકે, પરંતુ એના માટે હું સ્થિર પણ હોઈ શકું છું. ગતિ કરતી બસમાં બેઠેલો મુસાફરોને રસ્તાના કિનારે આવેલ ઝાડ પાછળ તરફ ગતિ કરે છે એવો અનુભવાય છે. રસ્તાના કિનારે ઊભેલ એક વ્યક્તિ બસમાં બેઠેલા બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે. જ્યારે બસમાં બેઠેલ એક મુસાફર પોતાના સાથે મુસાફરોની સ્થિર અવસ્થા જુએ છે, એટલે કે હું બસમાં બેઠો હોય તો બહાર કોઈ પણ વ્યક્તિ હોય તો એ ગતિમાં છે એવું મને લાગે છે, બરાબર. અને બહાર કોઈ વ્યક્તિ હોય તો એને હું અને બસ તથા બસમાં બેઠેલા બધા જ વ્યક્તિઓ ગતિમાં છે એવું લાગે છે. પરંતુ જ્યારે હું બસમાં બેઠેલા કોઈ વ્યક્તિને જોઉં છું તો ત્યારે તે મને સ્થિર અવસ્થામાં જોવા મળે છે. મોટાભાગની વસ્તુઓની ગતિ જટિલ હોય છે. ક્યારેક વસ્તુઓ સીધી રેખામાં તો કેટલીક વસ્તુઓ વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય છે. કેટલીક વસ્તુઓ ચાક ગતિ તો કેટલીક વસ્તુઓ કંપન કરતી હોય છે. એવી પણ પરિસ્થિતિ હોઈ શકે છે કે જેમાં આ બધાનો એક સાથે સમાવેશ હોય. આ પ્રકરણમાં સૌપ્રથમ આપણે સીધી રેખામાં ગતિ કરતી વસ્તુઓનો અભ્યાસ કરીશું અને એના ઉપરથી આપણે આલેખની મદદથી પણ એનો સામાન્ય અભ્યાસ કરીશું અને ત્યારબાદ આપણે વર્તુળાકાર ગતિ વિશે ચર્ચા કરીશું, બરાબર. તો એના માટે સૌથી પહેલાં આપણને એક પ્રવૃત્તિ આપેલી છે, જોઈ શકો છો. પ્રવૃત્તિ 8.1. તમારા ક્લાસરૂમની દિવાલો સ્થિર અવસ્થામાં છે કે ગતિમાં છે? તો આપણા ક્લાસરૂમની જે દિવાલો જે છે એ કેવી અવસ્થામાં છે? તો કે સ્થિર અવસ્થામાં છે. બીજી પ્રવૃત્તિ, શું તમે ક્યારે એવો અનુભવ કર્યો છે કે જે ટ્રેનમાં તમે બેઠા છો તે ગતિ કરતી પ્રતીત થાય પરંતુ વાસ્તવમાં તે સ્થિર હોય? તો કે હા, એવું આપણે જોયું છે. જ્યારે તમે ટ્રેનમાં બેઠા હોય અને બાજુમાંથી બીજી કોઈ ટ્રેન નીકળે તો આપણને એમ થાય કે આપણી ટ્રેન ગતિ કરી રહી છે, બરાબર. ચાલો, તો ગતિનું વર્ણન. આપણો પહેલો પોઈન્ટ છે ગતિનું વર્ણન. ગતિને કઈ રીતે વર્ણવવામાં આવે છે એના વિશે ચર્ચા કરીએ. તો આપણે કોઈ વસ્તુનું સ્થાન એક સંદર્ભ બિંદુ નક્કી કરી રજૂ કરીએ છીએ. કોઈ પણ વસ્તુનું સ્થાન આપણે એક સંદર્ભ બિંદુ નક્કી કરીને રજૂ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે હું અત્યારે શાળાએ છું. હવે અહીંથી જો કોઈ જગ્યાએ ગતિ કરવાનો હોય, ઉદાહરણ તરીકે અહીંથી હું રેલવે સ્ટેશન જવાનો હોય તો મારું સંદર્ભ બિંદુ કયું થયું? તો કે શાળા. આવો આપણે આ એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે કોઈ એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે. આપણે તે શાળાનું સ્થાન
તે રેલવે સ્ટેશનની સાપેક્ષે નિર્ધારિત કર્યું છે. આ ઉદાહરણમાં રેલવે સ્ટેશન સંદર્ભ બિંદુ છે. આપણે આપણી અનુકૂળતા ખાતર બીજા સંદર્ભ બિંદુઓ પણ પસંદ કરી શકીએ છીએ. આમ કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણે એક સંદર્ભ બિંદુની જરૂર પડશે, જેને ઉગમ બિંદુ કહે છે. તો કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે એક સંદર્ભ બિંદુની જરૂર પડે. જેને ઉગમ બિંદુ કહે છે. અને સામાન્ય રીતે ઉગમ બિંદુને કેપિટલ ઓ વડે દર્શાવવામાં આવતું હોય છે. તો સૌથી પહેલી ગતિ છે સુરેખ પથ પર ગતિ. તો ચાલો જોઈએ સુરેખ પથ પર ગતિ. ગતિનો સૌથી સરળ પ્રકાર રેખીય ગતિ છે. રેખીય ગતિ એટલે કે સુરેખ પથ પર થતી ગતિ સૌથી સામાન્ય પ્રકાર છે. આપણે સૌપ્રથમ એક ઉદાહરણ દ્વારા એને વર્ણવીશું. ધારો કે કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરી રહી છે. વસ્તુ પોતાની ગતિ બિંદુ ઓ થી શરૂ કરે છે. કોઈ એક વસ્તુ સુરેખ પથ પર એટલે કે સીધી રેખામાં ગતિ કરી રહી છે. દાખલા તરીકે આ એનું વસ્તુનું સંદર્ભ બિંદુ છે ઓ, એટલે કે ઉગમ બિંદુ, જેને ઉગમ બિંદુ ગણી શકાય. ધારો કે એ, બી અને સી જુદી જુદી ક્ષણે વસ્તુનું સ્થાન દર્શાવેલું છે. દાખલા તરીકે અહીંયા સી છે, આગળ જાવ તો બી છે અને અહીંયા છેલ્લે જાવ તો એ છે. આ રીતે અલગ અલગ સ્થાન આપણને દર્શાવેલું છે. બરાબર. સૌ પ્રથમ વસ્તુ સી અને બી બિંદુઓ પાસેથી પસાર થઈ બિંદુ એ પાસે પહોંચે છે. તો કે અહીંથી વસ્તુ ગતિ કરવાનું શરૂ કરે છે. સૌથી પહેલાં સી, પછી બી અને છેલ્લે એ સુધી પહોંચે છે. ત્યારબાદ તે આ જ પથ પર પરત ફરે છે અને બી પાસેથી પસાર થઈ સી સુધી પહોંચે છે. હવે અહીંથી અહીંયા જાય છે, અહીંયાથી પાછું ક્યાં આવે છે તો કે બી પાસે, અહીંયાથી ક્યાં આવે છે તો કે સી પાસે આવે છે. વસ્તુ દ્વારા આવરી લેવાયેલ કુલ પથ લંબાઈ ઓ એ વત્તા એ સી એટલે કે 60 કિલોમીટર પ્લસ 35 કિલોમીટર બરાબર 95 કિલોમીટર. તો આમાં કુલ આપણને અંતર આપેલું છે કે સી બિંદુ જે છે અહીંયા છે 25 કિલોમીટર અંતર છે સી બિંદુ સુધી પહોંચવા માટે. બી બિંદુ એ છે 35 કિલોમીટર અને એ છે 60 કિલોમીટર. આ આપણને એક અંતર આપેલું છે. બરાબર, આકૃતિ છે, તમે જોઈ શકો છો. તો પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું થાય? તો પહેલાં સૌથી પહેલાં અહીંથી ઓથી સી, સીથી બી, બીથી એ અને એથી પાછું બી અને બીથી સી, કુલ આટલું અંતર કાપે છે. બરાબર, બી પાસેથી પસાર થઈ સી સુધી પહોંચે છે. તો પદાર્થે કાપેલ કુલ અંતર કેટલું થાય? તો કુલ અંતર માટે ઓથી એ સુધી પહોંચે છે. તો કુલ પથ લંબાઈ સમજો, આ ઓથી ક્યાં સુધી પહોંચે છે તો કે ઓથી એ સુધી, વધતા એથી ક્યાં આવે છે તો કે સી સુધી. બરાબર. તો ઓ એ અંતર કેટલું થાય તો કે અહીંથી અહીંયા સુધીનું એટલે કે 60 કિલોમીટર, વત્તા એસી અંતર એટલે કે અહીંથી આ અંતર કેટલું હોય છે તો કે 60માંથી 25 બાદ કરો એટલું, 60માંથી 25 બાદ કરો એટલે વધે કેટલા? 35 કિલોમીટર. તો આમ કુલ 95 કિલોમીટર અંતર કાપેલું છે. પદાર્થે કુલ કેટલું અંતર કાપેલું છે? 95 કિલોમીટર. જે વસ્તુ દ્વારા કપાયેલ કુલ અંતર છે. કોઈ વસ્તુનું અંતર નક્કી કરવા માટે ફક્ત મૂલ્યની જ જરૂરિયાત હોય છે, ગતિની દિશાની નહીં. કેટલીક રાશિઓ એવી હોય છે કે જેને માત્ર મૂલ્ય વડે દર્શાવી શકાય છે. આ આંકડાકીય મૂલ્ય તે ભૌતિક રાશિનું માન દર્શાવે છે. આ ઉદાહરણ દ્વારા શું તમે વસ્તુની પ્રારંભિક અવસ્થા ઓથી તેની અવસ્થા સી સુધીનું અંતર જાણી શકો? તો કે હા. ઓથી સી સુધીનું અંતર કેટલું છે? 25 કિલોમીટર. આ તફાવત તમને બિંદુ ઓથી શરૂ કરી બિંદુ એ પરથી પરત થઈને બિંદુ સી સુધી પહોંચતા થતા સ્થાનાંતરનું મૂલ્ય આપે છે.
વસ્તુની પ્રારંભિક તેમજ અંતિમ સ્થિતિ વચ્ચેના લઘુત્તમ અંતરને વસ્તુનું સ્થાનાંતર કહે છે. તો આ કુલ પથ લંબાઈ મળી આપણને, બરાબર. હવે તમને એવો પ્રશ્ન પૂછે કે પદાર્થે કરેલ સ્થાનાંતર, યાદ રાખજો, કુલ પથ લંબાઈ એટલે કે કુલ કાપેલું અંતર અને સ્થાનાંતર આ બંને વસ્તુ અલગ છે. સ્થાનાંતરનો મતલબ થાય સ્થાનમાં થતો ફેરફાર, અને કુલ પથ લંબાઈ એટલે કે કાપેલું કુલ અંતર કેટલું થયું તો કે O થી A થી C, એટલે કે અહીંથી અહીંયા સુધી 60 કિલોમીટર, અહીંયાથી આ બાજુ 35 કિલોમીટર, કુલ 95 કિલોમીટર અંતર કાપેલું છે. પરંતુ સ્થાનાંતરની વાત કરે તો પહેલા વ્યક્તિ અહીંયા હતો અને પછી અહીંયા છે, તો સ્થાનાંતર કેટલું કહેવાય તો કે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન કેટલું છે C, પ્રારંભિક સ્થાન કેટલું છે O, શરૂઆત ક્યાંથી કરે છે તો C એ કેટલા કિલોમીટર છે તો કે 25 કિલોમીટર, અને O એ તો કે 0 કિલોમીટર, અહીંયા તો શરૂઆત થાય છે, બરાબર. તો 25 કિલોમીટર સ્થાનાંતર કેટલું થયું કહેવાય 25 કિલોમીટર, યાદ રાખજો, બરાબર. તો સ્થાનાંતર અને કાપેલ કુલ અંતર જે છે એ બંનેમાં તફાવત છે. ચાલો હજી હું તમને એક ઉદાહરણ આપું, ચાલો જોઈએ. તમને એમ કહેવામાં આવે કે કોઈ પદાર્થ O થી C, C થી B, B થી A પાસે આવે છે, B થી C પાસે આવે છે, તો પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું? તો કુલ અંતર આપણને પૂછે તો શું થાય, પહેલાં O થી B અહીંયા સુધી આવ્યું, અને B થી પાછું ક્યાં આવ્યું C સુધી, બરાબર. O થી B સુધી કેટલું અંતર તો કે 35 કિલોમીટર, વત્તા B થી C કેટલું અંતર તો કે B માંથી C બાદ કરો, 35 માંથી 25 બાદ કરો એટલે 10 કિલોમીટર, આમ કુલ 45 કિલોમીટર થાય. અને સ્થાનાંતર પૂછે તો કે આ પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન, અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ એટલે 25 માંથી 0 બાદ એટલે કેટલું થયું 25 કિલોમીટર, બરાબર. તેના સ્થાનાંતરમાં કોઈ ફેરફાર થતો નથી. ચલો, તો આકૃતિમાં દર્શાવેલ ઉદાહરણને ધ્યાનમાં લો. વસ્તુ દ્વારા O થી A સુધી ગતિ દરમિયાન કાપેલ અંતરનું મૂલ્ય 60 કિલોમીટર છે તથા સ્થાનાંતરનું મૂલ્ય 60 કિલોમીટર છે O થી A, બરાબર. અને O થી A અને ત્યાંથી B સુધી પાછા ફરતા તેણે કાપેલ અંતર કેટલું થાય? તો ચલો, O થી A, A થી B સુધી બીજું અંતર આપણે મેળવવાનું છે. તો કાપેલ કુલ અંતર બરાબર O થી ક્યાં આવ્યું A સુધી, વત્તા A થી ક્યાં આવ્યું B સુધી. તો O થી A સુધી કેટલા તો કે 60 કિલોમીટર, વત્તા A થી B તો કે 60 માંથી 35 બાદ કરો, કેટલા વધે 25 કિલોમીટર. તો 60 ને 25 તો કે 85 કિલોમીટર. તો કાપેલું અંતર કેટલું કહેવાય 85 કિલોમીટર. હવે એના સ્થાનાંતરની વાત કરી તો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતમાં ક્યાં સુધી પહોંચે છે B સુધી, તો B માઇનસ પ્રારંભિક સ્થાન ક્યાં છે O, તો B એ કેટલા કિલોમીટર છે 35, O એટલે 0, તો 35 કિલોમીટર એનું સ્થાનાંતર કહેવાય. કાપેલું કુલ અંતર 85 કિલોમીટર અને એનું સ્થાનાંતર કેટલું કહેવાય 35 કિલોમીટર, બરાબર છે. આ સિવાય આપણે એ પણ નોંધીએ કે ગતિ દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે, પરંતુ તે દરમિયાન કાપેલ અંતરનું મૂલ્ય શૂન્ય હોતું નથી. ગતિ દરમિયાન કોઈ પણ પદાર્થની ગતિ દરમિયાન પોઈન્ટ યાદ રાખજો, કોઈ પણ પદાર્થની ગતિ દરમિયાન સ્થાનાંતર શૂન્ય હોઈ શકે, પરંતુ કાપેલ અંતર શૂન્ય હોય નહીં. ચલો એનું પણ એક ઉદાહરણ લઈ લઈએ. કોઈ પણ એક પદાર્થ O બિંદુથી શરૂ કરીને A પાસે આવે છે, A થી પાછું O પાસે આવે છે, બરાબર. તો કાપેલું કુલ અંતર કેટલું? તો O થી A સુધી 60 કિલોમીટર, A થી O સુધી 60, 60 ને 60 120 કિલોમીટર અંતર કાપ્યું, પણ સ્થાનાંતર કેટલું થયું 0.
કારણ કે અંતિમ સ્થાને ઈ અને પ્રારંભિક સ્થાને ઈ, બરાબર, પોતાની જગ્યાએ પાછો આવતો રહ્યો, તો એને સ્થાનાંતર કરેલું કહેવાય નહીં. તો આ રીતે બે અલગ અલગ ભૌતિક રાશિઓ અંતર અને સ્થાનાંતરનો ઉપયોગ વસ્તુની ગતિના સંપૂર્ણ વર્ણન માટે તેમજ આપેલ સમયગાળામાં વસ્તુના પ્રારંભિક સ્થાનની સાપેક્ષે અંતિમ સ્થાન જાણવા માટે કરવામાં આવે છે. બરાબર. તો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે આપણે એની થિયરી જે છે એ જોઈએ. ચલો એના પછી પ્રવૃત્તિ આપણને આપેલી છે, પ્રવૃત્તિ 8.3 એ પણ જોઈએ. 1 મીટર પટ્ટી અને એક લાંબુ દોરડું. 1 મીટર પટ્ટી અને એક લાંબુ દોરડું લો. હવે બાસ્કેટબોલના મેદાનમાં એક ખૂણાથી તેની વિરુદ્ધ આવેલા બીજા ખૂણા સુધી તેની ધારે ધારે ચાલતા જાઓ. તમારા દ્વારા કપાયેલ અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય માપો. આ કિસ્સામાં બંને વચ્ચે તમે શું તફાવત નોંધો છો? તો 1 મીટર પટ્ટી અને એક લાંબુ દોરડું લો. બાસ્કેટબોલના મેદાનમાં એક ખૂણાથી તેની વિરુદ્ધ આવેલા બીજા ખૂણા સુધી તેની ધારે ધારે તમારે ચાલતું જવાનું છે, એની ધારે ધારે, અને તમારા દ્વારા કપાયેલ અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય માપો. તો કાપેલું અંતર કઈ કઈ છે, પરંતુ સ્થાનાંતર હશે નહીં, કારણ કે કુલ આપણે લંબાઈ માપવાની હોય તો જ્યાં આપણે હતા અહીંયાથી આપણે અહીંયા જ પાછા આવીએ. બરાબર. સોરી, મેદાનના એક ખૂણાથી બીજા ખૂણા સુધીનું કીધું છે, એને વિરુદ્ધ બાજુનું. તો કુલ અંતર છે એનું અડધું અંતર થશે. બરાબર. ત્યાર પછી પ્રવૃત્તિ 8.4. ગાડીમાં એક એવું સાધન ફિટ કરેલ હોય છે કે જેના દ્વારા તેણે કાપેલ અંતર જાણી શકાય છે. આ સાધનને ઓડોમીટર કહે છે. એક કારને ભુવનેશ્વરથી નવી દિલ્હી સુધી લઈ જવામાં આવે છે. ઓડોમીટરના અંતિમ વાંચન અને પ્રારંભિક વાંચન વચ્ચેનો તફાવત 1850 કિલોમીટર છે. બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 1850 કિલોમીટર. તો એનો મતલબ કે 1850 કિલોમીટર અંતર કાપેલું છે. તો ભારતના રોડ નકશાનો ઉપયોગ કરી ભુવનેશ્વર અને નવી દિલ્હી વચ્ચેનું અંતર ગણી તેની નોંધ કરો. તો તમે તમારા મોબાઈલમાં મેપમાં તમે ભુવનેશ્વરથી નવી દિલ્હી સુધીનું અંતર જે છે તે મેપમાં તમે જોઈ શકો છો કે કેટલા કિલોમીટર અંતર થાય છે. બરાબર. અને બંને વચ્ચે કોઈ તફાવત હોય તો જોઈજો 1850 આવે છે કે નહીં, તો એ તમારે જોવાનું છે. આના પછીનો ટોપિક છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો આના પછીનો ટોપિક જે છે નિયમિત અને અનિયમિત ગતિ, એની આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો આજના લેક્ચરમાં આપણે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ વિશે આપણે જોયું. એમાં આપણે મુખ્યત્વે બે વસ્તુ જોઈ કે પદાર્થે કાપેલું કુલ અંતર અને એનું સ્થાનાંતર. આ બંને વસ્તુ અલગ છે. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર થાય, અને પદાર્થે કરેલ સ્થાનાંતરનું સૂત્ર છે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ. અને કાપેલું કુલ પથ લંબાઈ તો કે જ્યાંથી શરૂ કરી અને જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધીનું અંતર. બરાબર. જેટલું અંતર કાપે એટલું. તો એના જે દાખલા છે આવી રીતે તમે બીજા કોઈ પણ ઉદાહરણ દ્વારા આ લંબાઈ જે લખેલી છે આ લંબાઈ તમે બીજી કોઈ પણ આંકડા લખીને તમે આની ફરીથી રિપીટ એક વખત તમે નોંધ કરી શકો છો. એટલું યાદ રાખજો કે કોઈ પણ પદાર્થની ગતિ દરમિયાન સ્થાનાંતર શૂન્ય હોઈ શકે, પરંતુ એને કાપેલું અંતર ક્યારેય શૂન્ય હોતું નથી. તો આજના લેક્ચરમાં આપણે સુરેખ પથ પર થતી ગતિ વિશે અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નિયમિત અને અનિયમિત ગતિનો આપણે અભ્યાસ કરીશું. તો આજે બસ આટલું. થેન્ક યુ.